વાંક વગર વાંક હોય નહીં વહુનો, અને આખો દાડે વહુને ટક ટક કરીએ, બધા બોલે જ જતા હોય, કઈ વાંક જ ના હોય વહુને હાડો ઘરમાં. અને વાંક વગર બધા બોલ બોલીને કરે, અને સસરા બધું જ જોતા હોય પણ મૌન રે, કા બિચારીનો કઈ વાંક નથી, ખોટું આનો સાંભળવું પડે છે, યોગ્ય નહીં, કેવું પડે જો આ બિચારીનો કઈ વાંક નથી. એક રીલ આવી હતી, ખબર છે? કે રીલ આવી હતી હમણાં, એક દીકરી પરણીને ગઈ ઘરે, એટલે પૂછ્યું કે પપ્પા શું જમવાનું બનાવું? એટલે સસરાએ કીધું બેટા હવે જોસ્તી બોલો, તમે મેરેજ કરીને ઘરે આવ્યા છો, હવે શું કામ ડરો છો? એટલે પત્નીએ શું કીધું ખબર છે? પપ્પા તો આજે આવી છું ને એટલે, પછી જુઓ 1 મહિના પછી કેવું બોલું છું. એક મહિના પછી મારો અવાજ વધી જશે. પહેલો દિવસ હોય એટલે આપણે નવી નવી એવું હોય એટલે ઘરમાં જાય એટલે ડરે, ચાનો ડબ્બો ક્યાં હશે, ખોડ પપ્પાને કેટલી જોશે, તીખું કેટલું ખાય છે, શું નથી ખાતા, સાસુમાને શું ભાવે છે, બધું પહેલા દિવસે ડર ડર. બીજો જેમ પછી કોણ કોનાથી ડરે છે એ તમે જાણો જ છો. કહેવાનો ભાવાર્થ એવો છે કે એકબીજાને સંપીને રહેવું દરેક વ્યક્તિની જરૂર પડે છે, દરેક મિત્રને મિત્રની જરૂર પડે છે. અને એ જ સાસુમાને ખબર હોય છે કે મારો જ્યારે આ 200 વર્ષ પછી હું જાઉં ત્યારે મને પાણી આપવા માટે આ જ વહુ વિધિ કરવા માટે બેઠી હોય, અને એ જ વહુ હાથે બધું પાણી આપે ને લોટાઈ બાંધે ને બધું મારા છોકરાને આ જ વહુ કરવા આવવાની છે, બાકી પારકી વહુ કે પાડોશી નથી આવવાની. એટલું સાસુ સમજી જાય અને વહુ એમ સમજી જાય કે આજ મને આશીર્વાદ આપશે મારા છોકરાનો હારું કરવા, તો કોઈ દિવસ બબાલ થાય. આ સાસુ વહુનો સંબંધ એટલે શું કહ્યું? ભક્ત અને ભગવાનનો સંબંધ. સાસુ સાસુ ત્યારે બને જ્યારે વહુ ઘરે આવે. વહુ જ ઘેર ના હોય તમે હાહુસાના, અને વહુ તમે ક્યારે કહેવાઓ કે તમારા ઘરમાં સાસુમાં બેઠા છે, બાકી તમને વહુ કે કોણ? કોઈ નથી. એટલે વહુ અને સાસુનો સંબંધ કેવો છે? ભક્ત અને ભગવાન. આપણું કામ બગડ્યું એટલે ભગવાનને એ જેમ બોલે એમ ઠોકો, પાછું કામ થઈ જાય એટલે કે ભગવાન અમે તારા દ્વારે આવ્યા, મનાવી દે. આ સંબંધ છે. અને એ સાસુમાને ખબર જ છે કે મારી વહુ એ મારી વહુ જ કરશે અને મારા આશીર્વાદ મારા વહુને જ આપવા, આગળ એના સિવાય કોઈ હાચવે એમ છે નહીં. પણ કે નહીં ને વહુના આવું ન કે જ નહીં, પણ ખબર તો હોય જ. આ આપણી ભારતીય સંસ્કૃતિની નારી છે.